જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ 2026 અંતર્ગત મારો વિષય છે લેટ્સ લર્ન। આજથી 2 વર્ષ પહેલા મારી શાળા જૂના જસાપર પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં અંગ્રેજી વિષયના અભ્યાસ દરમિયાન મને એવી અનુભૂતિ થઈ કે બાળકો ચિત્રવર્ણનના કેટલાક વાક્યો લખવામાં, પ્રેપોઝિશનનો ઉપયોગ જે આપણે ચિત્રવર્ણનના વાક્યમાં કરીએ છીએ તો યોગ્ય સ્થાને કરવું, અને જે શબ્દ ભંડોળ આપણે ધોરણ 6 થી 8ના બાળકોમાં હોવું જોઈએ તો એમાં મને થોડુંક શબ્દ ભંડોળ ઓછું જણાયું। તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને મેં કેટલાક અંગ્રેજી વિષય માટેના વિવિધ મોડેલ બનાવ્યા, જેથી કરીને બાળકો આ તમામ મુદ્દાઓનો સરળતાથી, સહજતાથી અને અંગ્રેજી વિષયના તાસ તેમજ તાસ સિવાય પણ અંગ્રેજી વિષયના શિક્ષક કદાચ હાજર ન હોય તો પણ જાતે અભ્યાસ કરી પોતાનું મૂલ્યાંકન પણ કરી શકે અને એક ગ્રુપમાં પણ બાળકો એનો અભ્યાસ કરી શકે તે માટેનું આયોજન કર્યું। આ તમામ આયોજન પાછળના હેતુ એ હતા કે બાળકો સાદા સરળ વાક્ય વાંચી શકે, લખી શકે, ચિત્ર વર્ણનના જે વાક્યો છે તો સાદાથી થોડા અઘરા વાક્યો તરફ જઈ શકે, ચિત્ર વર્ણન માટે જે શબ્દ ભંડોળની જરૂરિયાત છે તો એ શબ્દ ભંડોળ માટે જુદા જુદા અલગ અલગ પ્રકારના મોડેલ બનાવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ દરરોજ એનું વાંચન કરતા એનામાં જે એની ક્ષમતા અનુસાર અને ધોરણ 6 થી 8ની વય કક્ષા અનુસાર જે શબ્દોની જરૂરિયાત છે તો એ શબ્દો પોતે એનું અર્થગ્રહણ કરી શકે છે અને લાંબા સમય સુધી યાદ પણ રાખી શકે છે। આ 2 વર્ષ સુધીના અભ્યાસ દરમિયાન ત્યારબાદ મને જણાયું કે ધીમે ધીમે બાળકો આનાથી અભ્યાસ કરતા થયા તેનાથી એમનામાં શબ્દ ભંડોળ વધ્યો છે। ચિત્રવર્ણનના વાક્યો જે લખતા હતા શરૂઆતમાં એમાં 37% જેટલા બાળકોમાં સુધારાત્મક પરિણામ પણ જોવા મળ્યું છે। તમામ મોડેલ એ પ્રકારના બનાવેલા છે કે બાળકો સહજતાથી, સરળતાથી પોતાની અનુકૂળતાના સમયે પણ અભ્યાસ કરી શકે છે। અસ્તુ।